તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે જે કોમ્પિટિશન થયું હતું એસકે સ્ટાર બેન્ડ નવાગામ અને સુપર કિંગ બેન્ડ અલમાવાડી વચ્ચે, તો બંને બેન્ડ સાથે ઊભી છે. અહીંયા તમે જોઈ શકો છો જગ્યા છે શિવમ પાર્ક હોટલ ડેડિયાપાડા ગામ પાસે. તો તમે જોઈ શકો છો મિત્રો બંને બેન્ડના જે મેમ્બર્સ અને માલિક છે એક સાથે જ ઊભા છે. તો ચાલો આજે આ શા માટે સાથે સાથે છે, તો અહીંયા કંઈ કોમ્પ્રોમાઇઝ થવાનું છે, તો એમને પૂછીએ આપણે કે શું કોમ્પ્રોમાઇઝ છે અને જે સોશિયલ મીડિયામાં જે અત્યારે વિડીયો વાયરલ થયો છે કે બે બેન્ડના કારણે લોકોને થોડી હેરાનગતિ થઈ છે, જે ન્યૂઝપેપરમાં પણ આવી ચૂકેલી છે. તો આ તમે જોઈ શકો છો એસકે બેન્ડના જે માલિક છે અને આ શૈલેષભાઈ છે જે ખૂબ ચર્ચામાં અત્યારે ચાલી રહ્યા છે, અને તેમની સાથે જ છે યુટ્યુબર રોનક વસાવા જે સુપર કિંગ બેન્ડના માલિક છે. તો રોનકભાઈ અને શૈલેષભાઈ શું કહેવા માગશો આજના આ વિડીયોમાં? તો દોસ્તો બીજું કંઈ નહીં, વધારે લોકોને ટક્કર તો થઈ છે, પણ વધારે મજા આવી જોવાની. પણ 2 દિવસથી બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે આ બે બેન્ડો, અને વધારે હદ થઈ ગઈ છે કે ન્યૂઝપેપરમાં પણ આવી ગયેલું છે. તો હવે આજ પછી એવું નહીં થાય અને આવી રીતના કોમ્પિટિશન નહીં થાય ને લોકોને તકલીફ નહીં થાય ને ટ્રાફિક નહીં સર્જાય એનું અમે ધ્યાન રાખીશું. ને આવી રીતે બીજી વાર નહીં થાય ને એ અમે ધ્યાનમાં રાખીશું. એટલે એના માટે અમે આવ્યા છે ને અમે સમાધાનમાં છે એસકે બેન્ડના માલિકને સુપર કિંગના સમાધાનમાં છે ને આવું નહીં સર્જાય બીજી વાર. મને માફ કરી દો, આવું નહીં થાય. વાત કરી લો સ્ટારના મેમ્બર તો ક્યાં માગતો ભરતભાઈ, સંદીપભાઈ? બીજું તો કંઈ નહીં, જે સ્થિતિ સર્જાઈ હતી કંકાલામાં સુપર કિંગ બેન્ડ અને એસકે સ્ટાર બેન્ડ વચ્ચે, તે બદલ અમે લોકો તરફથી માફી માંગીએ છીએ કે હવે બીજી વાર આવી ટ્રાફિક પણ ના સર્જાય અને જે લોકોને હેરાનગતિ થઈ હતી એ હેરાનગતિ ફરીવાર જોવા નહીં મળે. અમારી બંને બેન્ડો છે આમ તેમ સામસામે બેન્ડ રહેશે, તો અમારે પોતાનું પરફોર્મન્સ આપીશું યોગ્ય રીતે, એકબીજાની બેન્ડો દૂર રાખીને. એ રીતે અમે આગળ બીજી વાર ધ્યાન રાખીશું કે બીજી વાર આવી રીતે કોઈ પ્રોબ્લેમ નહીં થાય એની ખાતરી આપીએ છીએ. બરાબર મિત્રો, તો તમે જોઈ શકો છો આ બીજું કંઈ નહીં, એક સમાધાન છે. અને આજકાલ લોકોની થોડી ડિમાન્ડ રહે છે કે સામે થોડું મનોરંજન માટે લગાવવી જ પડે છે બેન્ડ, પણ તેમ છતાં પણ કોઈને નુકસાન નહીં થાય અને હેરાનગતિ ના થાય તે માટે અહીં સમાધાન કરવામાં આવેલ છે. ઓપરેટર વિજયભાઈ, તમે પણ કંઈ કહેવા માગો છો એસકે બેન્ડમાં? હવે જે વસ્તુ થઈ છે આપણે એના થકી દુઃખ પણ છે, મ્યુઝિકમાં આ વસ્તુ ના થવી જોઈએ. હવે પછી અમારા તરફથી અમે ઘણીવાર મળીએ છીએ આગળ પ્રોગ્રામોમાં, તો કોઈ જાતનું ટક્કર જેવી કંઈ વસ્તુ હશે નહીં, એની અમે ખાસ ધ્યાન રાખીશું. બીજી વાત કે જે કંઈ પણ જે વીતેલા સમય થઈ ચૂક્યું છે એ બદલ અમે એકબીજાની માફી ચાહીએ છીએ. અને બીજી વાર આજ પછી અમારી એસકે સ્ટાર બેન્ડ વચ્ચે અને જે સુપર કિંગ બેન્ડ છે અમારી એ વચ્ચે અમારે કોઈ તકરાર રહેશે નહીં એવી લોકોને ખાતરી આપીએ છીએ. અને જે કંઈ વીતેલા સમયમાં થઈ ચૂક્યું છે એને ભૂલીને અમે એકબીજાને ભાઈ તરીકે અમે રહેવા માંગીએ છીએ એવી ખાતરી આપીએ છીએ. હજુ કોઈએ કશું કેવું? કોમેન્ટમાં છે ને કે એસકે સ્ટાર અને સુપર કિંગ વિશે કોમેન્ટ ખરાબ ના કરતા, ચોખ્ખી વાત. અને ભાઈ સાંભળો, અહીં જેટલા બી યુટ્યુબર આવ્યા કહેવાનો મતલબ એ છે કે ખાલી એક આઈડી પરથી કોમેન્ટ કરે છે ને એ વસ્તુ નહીં શકતી. કહેવાનો મતલબ એના લીધે છે ને આ બધું આને થોડું કટ કરજો ને એડિટ કરીને આ થઈ ગયું ને થંબનેલ એટલે આ પેલું હું शांत रहो, मैं कुछ बोलना चाहता हूँ. બોલો पिंटू भाई क्या बोलना चाहता है? भाई, विजय भाई, मैं शैलेश भाई, रोहतास भाई, सभी यानी आप की बैंड में शुरुआत 4 से 5 साल पहले एक ही बैंड में से हुई थी, और वो बैंड है 7 स्टार बैंड बैडी. हम लोगों ने 4-5 साल से साथ में काम कर रहे हैं, तो ये टक्कर अच्छी नहीं लगती है. हमने फिलहाल कॉम्प्रोमाइज कर लिया है और पब्लिक को भी माफी मांगते हैं कि अभी आगे से ऐसा कुछ मतलब कुछ वजह से थोड़ी नहीं बनती थी शैलेश भाई की. और वैसे तो दोस्तों आप लोगों को बता देना चाहता हूँ, शैलेश भाई सबसे पहले उनको बैंड में लेकर गया था मैं, 7 स्टार बैंड में. काफ़ी सारा हमने शैलेश भाई, पिंटू भाई और ये विजय भाई
उनको भी बैंड में, एक ही बैंड में हम लोग काम करते हैं चारों, और किसी वजह से हम लोग पिछड़ गए थे। और मैंने भी देखा इस था बात को आज हम खत्म करने के लिए यहाँ पे शिवम पार्क जीतू भाई बोलते हैं 7 स्टार बैंड। और मैंने आज से 4 साल 4 या 5 साल पहले वो तब तो इनकी दाढ़ी भी नहीं आती थी तो इसके वो 7 स्टार बैंड में देखा था। जी दोस्तों, बहुत ही 4 या 5 साल पहले 7 स्टार बैंड में काम किया। जीतू भाई ने अपन को मौका दिया, जीतू भाई को भी शुक्रिया, अपना गुरु है आज भी हम और वो मानते हैं बैंड जीतू ऐसी भाई थी को। दोस्तों, मैं सच बताना चाहूँगा, आज से 4 साल पहले वो बैंड ऐसी थी दोस्तों जिसमें मैंने पूरी नाइट डांस किया था। कम बजट में आने वाली 7 स्टार बैंड बहुत ही बढ़िया बजाती आज भी थी। वही बैंड कम बजट में आती है। जो बैड़ी की बैंड है 7 स्टार, वही जो हाँ, पहले कौन सा नाम था? जय साईनाथ। बैड़ी उसमें साईनाथ नाम था पहले, पर हम जब भी गए थे तभी से नाम चेंज कर लिया करवाया था, था और दोस्तों। उसी साल से 7 स्टार 7 स्टार भी अच्छी चली थी, लेकिन हम वो अपना क्या है, सबको आगे का करियर देखना पड़ता है, तो हमने वो बैंड छोड़ी थी। लेकिन अभी भी अपन वो जीतू भाई नहीं रहते तो हम भी बैंड की दुनिया में नहीं आ पाते। तो आज भी हम अपन उसको गुरु मानते हैं, जीतू भाई को दिल से शुक्रिया करते हैं कि अभी अपन उसको गुरु मानते हैं कि उसकी वजह से हम बैंड लाइन में हैं दोस्तों। चलो ये बात दूसरा बहुत कुछ अच्छी नहीं। बात है कि अपने पुराने लोगों को भूले नहीं है। आकाश और कुछ किसी को भी लास्ट में कुछ कहना है तो। तो है कि हमको भी देरी हो रही है, तो थोड़ा और दोनों बैंड का आज नाइट का प्रोग्राम कहाँ है ये बता दो। कोयलेवा में दोस्तों अपना प्रोग्राम निकाला, यहीं पे सुपर पीछे किंग 1 किलोमीटर पे कोयलीगांव है, यहाँ पर सुपर किंग का है। और एसके स्टार का कहाँ पर? स्टार का है मोटा मंडाला गांव है, वहाँ पे हमारा प्रोग्राम रहने वाला, नाइट का प्रोग्राम है दोस्तों। हाँ, तो दोस्तों ये वीडियो अभी डालने वाला है यूट्यूब पे, अगर आप दोस्तों, अभी देख एक रहे बात हैं। बोलना चाहूँगा, हमारे सुपर किंग बैंड और एसके स्टार बैंड के जो कमेंट्स में इंस्टाग्राम यूट्यूब पे कमेंट आते हैं, तो दोस्तों यही उम्मीद करूँगा कि आप लोग खराब कमेंट मत कर कीजिएगा। नाइट में फुल एंजॉय करने का और लड़ाई झगड़ा करने का नहीं। ये वीडियो यहीं पर ख़त्म करते हैं और उम्मीद करते हैं कि सबको बात समझ में आ गई होगी। नहीं हो तो सब्सक्राइब कर देना, वीडियो पसंद आए तो लाइक करना, अपने दोस्तों के साथ शेयर करना भूलना मत। कहाँ पे